નમસ્કાર મિત્રો, ટાઈમ ઓફ સંદેશ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ, આજે આપણે ઊભા છે મક્કરપુરા પોલીસ સ્ટેશનમાં। મક્કરપુરા પોલીસ સ્ટેશનમાં એક એવો કેસ લઈને આવ્યા છે। અમારી ટાઈમ ઓફ સંદેશની ટીમ ત્યાં પહોંચી છે કે જે ધારકોને લારી ગલ્લા મૂકેલા હતા સુસન સર્કલ ઉપર ને આપણે ડેરી 3 રસ્તા ત્યાં રાત્રે કોઈ ચોરોથી ચોરી કરવામાં આવી છે। તો આજે મક્કરપુરા પોલીસ સ્ટેશનમાં બધા સ્થાનિકો અહીં પોલીસ સ્ટેશનમાં અરજી આપવા આવ્યા છે। તો હું થોડી વારમાં તમને સ્થાનિકો જોડે જેને નુકસાન થયો છે, લારી ગલ્લા તૂટ્યા છે, એ લોકો જોડે હું વાત કરાવીશ। નમસ્કાર। હેલો, ભાવેશ કે દવે। ડેરી રોડ ઉપર અમારી લારીઓ મૂકવામાં આવી હતી અને ત્યાં અમારા એકદમ જ બધાને મૂકવામાં આવ્યા હતા। બધા 15-20 લારીઓ છે, એમાંથી 12-13 લારીઓ તૂટી છે અને એના માટે અમે અહીંયા પોલીસ સ્ટેશને કમ્પ્લેન કરવા આવ્યા છીએ। મક્કરપુરા પોલીસ સ્ટેશને અને અમે વોર્ડ નંબર 17માં આવીએ છીએ અને અહીંયા એનો વોર્ડ લાગે છે આ પોલીસ સ્ટેશન, મક્કરપુરા પોલીસ સ્ટેશન। એટલે તમારે શાના બાબતમાં આવ્યા હતા મક્કરપુરા પોલીસ સ્ટેશનમાં? અમારી લારીઓ તૂટી છે, જ્યાં મૂકી હતી અને ત્યાંથી 12-13 લારીઓ તૂટી છે, 25 લારીઓ છે। તકરીબન કેટલા નુકસાન થયો? બધાનું ખાસું નુકસાન થયું છે। ગલ્લામાંથી પૈસા ગયા છે, પછી બોટલો ગયા છે, સામાન ગયો છે, હા, બેટરી ગઈ છે। કઈ જગ્યા પર ગઈ? હા, એ ડેરી રોડ ઉપર, ડેરીની સામે કેમેરા લાગેલા છે? હા, કેમેરા લાગેલા છે। તો મક્કરપુરા પોલીસ સ્ટેશનમાં સાહેબને શું કહેવા માંગો છો? બસ આની તપાસ કરે અને અમને ન્યાય આપે। અને આ ત્રીજી વાર મારું ત્રીજી વાર થયું છે। 2 વાર 13 4 થઈ હતી અને 30 6 થઈ છે અને આ ત્રીજી વાર થયું, એમાં મારા 3 વાર ચોરી થઈ છે। તમારું નામ બોલો। ભાવેશ કે દવે। તમારું નામ બોલો સાહેબ, તો પરિચય જણાવો। મારું નામ ભરત બાબા છે, હું સામાજિક આગેવાન છું અને નેશનલ હોકર ફેડરેશન જે લોકોના લારી ગલ્લા હોય અને જે પણ લોકો એને નુકસાન કરે કાં તો એનો ધંધો ના કરવા દે, એના માટે અમે લોકો કામ કરીએ છીએ। ગઈ રાતે મોડી રાત્રે ડેરીથી તરસાલી તરફ જતા ડેરીના જે ગલ્લાઓ છે, પેલા ગાડીઓ, એની બિલકુલ પાછળ ત્યાં ગલ્લાઓ, આ લોકો રોજીરોટી પોતાનું પૂંજ્યું, પોતાનું પેટ ભરે છે, પોતાને રોજિંદા જિંદગીની અંદર જે પણ દરરોજના 500,000 રૂપિયા જે કમાય એનું ઘર એનું ચલવે છે, ગુજરાન ચલવે છે। ખબર નહીં આવે કયા એવા લુખા તત્વો હશે કે અસામાજિક તત્વો હશે। ગઈકાલે રાત્રે મોડી રાત્રે, આ લોકોને તો સવારમાં ખબર પડી, મોડી રાત્રે જેટલા 12થી 13 ગલ્લા છે બધાને તોડી નાખવામાં આવ્યા છે। અંદરથી ગેસના બોટલો, કોઈના 200-500 રૂપિયા હોય, 1000 રૂપિયા હોય, કદાચ ખુલ્લા કોઈ 100 રૂપિયા રાખ્યા હોય, જે પણ પૈસા હોય એ બધી જ વસ્તુ, ટેબલો બેબલો બધા ચોરી કરી ગયા છે અને ગલ્લાને તોડી નાખ્યા છે। એટલે આ લોકો સવારમાં જ્યારે ધંધાવાળા વ્યક્તિઓ જ્યારે ગયા ત્યારે એમને ખબર પડી કે આ બધી વસ્તુનું નુકસાન થયું છે। એના માટે તૈયારીમાં મને ફોન આવ્યો કે ભાઈ આ રીતે છે ને અમે મક્કરપુરા પોલીસ સ્ટેશન અરજી આપવા આવ્યા છે। કારણ કે પહેલું પ્રાધાન્ય આપણે પોલીસ સ્ટેશનને આપીએ છીએ। એનું કારણ એક જ છે કે આ જે ચોરી થઈ છે એનો મામલો પોલીસ સ્ટેશનમાં છે, તો પોલીસ સ્ટેશન આપીને હમણાં અત્યારે અમે અરજી આપી છે। અને અગાઉ પણ 2 વાર આ કાકા સાથે દવે કાકા સાથે 2 વાર આવું થયું છે। એટલે આ કાર્યવાહી નવા સાહેબ પીઆઈ આવ્યા છે, એ કાર્યવાહી કરાવડાવે, આ લોકોને ન્યાય અપાવે અને જે લુખાતતો છે જ્યાં સીસીટીવી કેમેરા છે એને પકડવામાં આવે, દબોચવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, એના માટે અરજી આપવામાં આવે। લારી સોના બાબત જોડે તમે કે 1000 રૂપિયા પાકથી ફરાવતા હતા બધા લારીવાળા? અમે એકચ્યુઅલી એવું છે કે હરેક જગ્યાએ અત્યારે કોર્પોરેશનનો રૂલ્સ જ છે કે તમારે પાવતી લેવી જ પડે। ભાઈ ટેબલ તમે લગાવ્યું હોય તો અલગ હોય છે, તમે જે જમવા બેસતા હોય તો, અને ટેબલ ના હોય તો અલગ ભાવ હોય છે। એટલે હરેક વ્યક્તિનો જે તે રૂલ્સ 2014ના સ્ટ્રીટ વેન્ડરના રૂલ્સ પ્રમાણે હરેક લોકો આ રીતે કામ વર્ષોથી એના પૈસા ભરે છે।